કે આ રે વાડી અમારી ધાબા વાળી છે ને આ રે અમારી ગાડી છે ને ત્રણ જો મારા બાલ. હેલો મિત્રો, સ્વાગત છે તમારામાં નવા બ્લોગ વિડીયોની અંદર. ખબર જ તમને એક વાત ખાઈશો સલાહ દો મિત્રો બુસતના. સ્વાગત છે તમારામાં નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો તમે મારા રિઝલ્ટ પર ના જતા, વિડીયો ક્વોલિટી પર ના જતા, પણ તેઓ બ્લોગ બનાવવાનો શોખ થાય છે. તો તમને કહી દઉં કે હમણાં નવા બ્લોગમાં તમને હું મારી વાડી દેખાડવાનો છું. એટલે મારી વાડી કેવી છે રહેવાનું. એટલે જો આ ચાર્જિંગ મૂકે છે ફોન કરવાની. આનું સર્કિટ બગડી જ જશે અહીંથી. ના છે અમારું ડીજે સિસ્ટમ એટલે કે મ્યુઝિક. તમને હું પહેલાંથી જ બતાવી દઉં અમારી વાડી. તો જુઓ કે ટાઈસ વાળી છે, પહેલાંથી અંદરથી જામ બાય નથી. તો જુઓ કે આ વાડી છે અમારી. આ જુઓ અને અહીંયા કૂતરું કૂદે છે. અને જુઓ કે આ રે વાડી અમારી ધાબાવાળી છે ને આ રે અમારી ગાડી તે જુઓ કે શેઠે આપેલી છે અમને ફરવા. અને એની જુઓ કે આ લાઇટ બગડી ગઈ છે એટલે રિપેર કરવાની છે લાઇટ. એટલે અમે અંધારામાં જ આવીએ છીએ અને તમને પહેલેથી દેખાડું વાળી અંદર. તો જુઓ પહેલાં અહીંયા તુલસી છે અને અમારા બૂટ પડી રહે છે અહીં. અને એનો ગેટ મેન જો કે જાળી મારેલી છે. નાથી જાય તો એક પહેલો રૂમ આવે છે. જો આવા કઈ રૂમ છે, પંખો છે અને અહીંયા જુઓ કે મંદિર છે નાનકડું એવું. અને આ જુઓ કે આટલી મોટી રૂમ છે. આ વિડીયોની ક્વોલિટી છે. આ એના ફોન મસ્ત છે, બગડી જ ગયો છે. એટલે કેવું લાગે તમને ફોન બગડી જ ગયો એટલે કેવું લાગે કે ને કેવું લાગે છે તમને? હું બીજા આ રહ્યું અમારું કિચન એટલે કે નાનલું રસોડું. જો કે અહીંયા ચૂલો હગે છે, અહીંયા ખીચડી બની ગઈ છે, હમણાં ખાવાની છે મારે. અને જો કે આ છે કિચન અને આ બાજુ છે વાસણ ઘસવાનું અને આ છે જો કે હાથ ધોવાનું. અને આ સંડાસ બાથરૂમ છે. એ અંદર નાય છે એટલે ન જવાય. અને આ રહ્યું એક બોર્ડ. અને તમને બીજી રૂમમાં લઈ જાઓ. જુઓ કે આ બીજી રૂમ છે અમારી. અહીંયા મોટર છે ચાલુ કરવાનું ગોઠવેલું છે. આ એક ટેબલ પંખો છે. તમામ વસ્તુ પડ્યું છે આની અંદર. અને આ જો કે આ માટલું છે. અને હું જોયું કે એક ચવાણું પડેલું. આની અંદર ચવાણું હતું પણ નહીં. અને ચવાણું ખાઈ લો પહેલાં પછી કેમ કર્યું. Mau apa apa? Kalau nggak apa? Bama kan bama, bukan kon. हम पानी पीलम जो पानी पीलम. તો મેં પાણી પી લીધું છે. બીજું પણ માટલું છે. તમને બાથરૂમ બતાવી દઉં. તો જો કે અમારું બાથરૂમ પણ કઈ સ્ટાઇલનું જ છે, સ્ટાઇલિશ છે. અને જો બાથરૂમની સુવિધા ગોળો લગાવેલો છે. ગોળો મતલબ લાઇટ બાઇટ લગાવેલી છે. તો મિત્રો અમને પણ કાઠિયાવાડમાં આવી પણ સુવિધા મળે છે. એટલે કે જો કે અમારા શેઠ જે સારા માણસ છે, 65% સારા આપે છે. એટલે અને તમને એક મેન વાત બતાવું તો મેં ટોપી શું લેવા પહેરી છે તમને કહી દઉં. ખબર છે તમને હું કેવું કે તમે 3 ગણીને કાઢો છો ટોપી કેમ? 1 2 ને 3. જુઓ મારા બાલ. મારે કેવું તો નતું તમને, પણ કેવું પડ્યું કેમ કે મારા બાલ એટલે કે બાલ નહીં વાળ અમારી ભાષામાં બાલ કહીએ. પણ બ્લોગ બે ધનાધન ભાષામાં બન્યો છે. જોઈ લેજો, બીજું કશો નહીં. જેવો જોવો હોય તેવો તમારે हमारा वर्ड से जो पूरा गंजा हो चुका हूँ. अभी थोड़ा हिंदी भी फाड़ना पड़ता है. पहले मैं टोपी पर પહેરેલા. અને મિત્રો આપણે જે કે આની અંદર મરચી ખાવાની છે. આ વર્ષે આ ભાગની અંદર કપાસ જે વવાઈ ગયો છે એટલે સોપાઈ ગયો છે કપા.
અને બીજો કપા બાકી છે. અને જો કે હું બની ગઈ છે, ખીચડી બની ગઈ છે. જો હવે જો ખીચડી એ અમે લોકો હમણાં ખાવાના છે. મારી પણ પહેરી જો ખીચડી પહેરવાનો મતલબ થાળી પીસ નહોતા. અને હજી એને રેલ જોવાનો ભૂત નહીં ઉતર્યો કહેવાય. તો મિત્રો આ તે અમારી નાનકડી વાડીનો ટૂર એટલે તમને દેખાડી દીધું. અને બસ સ્વિચ છે કઈ ને લાઈટ તમને ચાલુ કરું. અલગ ફળગ્યા છે. અમારા દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત હું પાછો કરું છું. ટૂપલા કઈ હળગે છે. આ ફોનમાં કેટલું ટકા ચાર્જિંગ થયું જોઈ લેવું પડશે. 50% થયું છે ચાર્જિંગ. અને રીંગણા બટાકાનું શાક છે. મને કદાચ ભાવતું નહીં કહેવાય, પણ તે પણ ખાવું પડે. એ ગાળો નહીં દેવાની. અને જુઓ કે આ વર્ષે અમે બીજી વાર ના ભાગ્યા એવા છે. ભાગ્યા એટલે આવતાડ્યા છે. ના ખુલ્લું વાતાવરણ છે. કંઈ ખુલ્લું ના ઢાબાવાળી વાડી છે અમારી. મસ્ત દેખાય છે. અને રાતે અમે ઉપર જ ઊભે છે, નીચે નહીં ઉભા. તો અમારા બ્લોગ કેવો લાગ્યો તે તમે કોમેન્ટમાં જણાવી દેજો. મસ્ત લાગ્યો હોય તો મસ્ત લખી દેજો, અને ન સારો લાગ્યો હોય તો પણ કહી દેજો. અને મિત્રો 10 દિવસની અંદર હું સારો ફોન લઈ લઉં તો સારા વિડીયો બનાવીશ. કેમ કે હમણાં 5000 રૂપિયાનો છે, પણ 10,000 રૂપિયા જો કાઢવાના છે. એટલે iPhone 13 લેવાનો છે. એટલે સપનામાં લેવાનો છે. આને બી લેવાનો છે મોબાઈલ. કઈ લેવાનો છે? કયો મોબાઈલ લેવાનો તારે? હા, કયો મોબાઈલ લેવાનો? એ માવો ખાધો છે એટલે નહીં બોલે. તો મળીએ નવા બ્લોગ વિડીયોની અંદર બીજા મોબાઈલમાં. બાય ટાટા.